હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10ની વિજ્ઞાન વિષયની તારીખ 12/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 10ની વિજ્ઞાનની એકમ કસોટીની અંદર જે પ્રશ્ન બેંક છે તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન શીખીશું। તો ચાલો શીખીએ ધોરણ 10 વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુશન। અહીંયા છે આજની એકમ કસોટીમાં પ્રકરણ નંબર 2 અને 10નો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાંથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવ્યા છે। સૌપ્રથમ વિભાગ એ છે 1A। આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા આપણે તમામ પ્રશ્નોના જવાબ શીખીશું। નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે, જવાબ થશે C 5 હશે। 2 એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય જે ખાટા હોય છે। ત્યારબાદ ત્રીજું માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, D નેત્રપટલ એટલે કે રેટિના। ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું છે। 4 નંબરનું વિધાન ખોટું છે, 5 નંબરનું વિધાન ખરું છે, 6 નંબરનું વિધાન ખોટું છે, 7 નંબરનું વિધાન ખરું છે। ત્યારબાદ આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યામાં લખીશું ટાર્ટરિક, 9 નંબરની ખાલી જગ્યામાં લખીશું એસિડિક, 10 નંબરની ખાલી જગ્યામાં લખીશું એન્ટાસિડ, 11 નંબરની ખાલી જગ્યામાં લખીશું જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધુ થાય છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ લાંબો થવાને કારણે દરેક પ્રશ્ન હું વાંચીશ નહીં, માત્ર જવાબ વાંચીશ। તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો। 12 નંબરમાં લખીશું પશ્ચિમ દિશા, 13 નંબરમાં વાતાવરણીય વક્રીભવનના લીધે ઉદ્ભવતી ઘટના છે। ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર। 14 ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? એટલે કે ઘ્રાણ સૂચક। 15 પ્રિઝમ કોણ કોને કહે છે? પ્રિઝમમાં બે પાસાઓની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1B। આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે, કોઈ પણ 2ના જવાબ લખવાના છે। અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ જોઈએ। 1 શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે। તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ। સવાલ નંબર 2 અહીંયા છે, મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે। સવાલ નંબર 2 છે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે। ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે, એટલા માટે પાણીમાં એસિડ નાખવાને બદલે એસિડમાં પાણી નાખ। આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે પાણીમાં એસિડને નાખવાની ભલામણ કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું છે, તમારી પાસે 2 દ્રાવણો A અને B છે। દ્રાવણ A ની pH 6 છે અને B ની pH 8 છે। હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। 1 કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? તો જવાબ લખી શકાય તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હશે અને દ્રાવણ B ની pH 8 છે, તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હશે, એટલે A ની અંદર વધુ હશે એમ લખી શકાય। બીજું, આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? A છે એસિડિક છે અને B છે બેઝિક છે એમ લખી શકાય। ત્યારબાદ ચોથું છે, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે, પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે। 5 તાજા દૂધની pH 6 છે, જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHમાં કેવો ફેરફાર થશે? શા માટે? જ્યારે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે, તેથી pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું થાય। ત્યારબાદ 6 ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવવાનું છે, તેને તમે ડિટેલમાં આ મુજબ જવાબ લખી શકો છો। ગ્રહો છે એ તારાની સરખામણીમાં પૃથ્વીના નજીક છે, આથી તેઓ તારોની સાપેક્ષે મોટા દેખાય છે। વધુ વિગત સાથે તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ સવાલ નંબર 7 સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ એટલે કે તેને અનંત અંતર સુધી કેટલું જોઈ શકે છે અને દૂરબિંદુ કહેવાય છે। એટલે કે દૂરબિંદુ સામાન્ય વ્યક્તિ માટે અનંત અંતર સુધી હોય છે અને નજીક બિંદુ એટલે કે સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી નજીક કેટલું જોઈ શકે છે? સામાન્ય વ્યક્તિની અંદર 25 સેન્ટીમીટર છે, જે એનું નજીક હોય છે। ત્યારબાદ સવાલ નંબર 8 છે તફાવત આપો માયોપિયા અને હાઇપરટ્રોમિયા। તો માયોપિયા અને હાઇપરટ્રોમિયાનો
તમે આ મુજબ મુદ્દાસર જવાબ લખી શકો છો. વિડીયોને પોઝ કરી જવાબ લખશો. ત્યારબાદ સવાલ નંબર 9, પ્રકાશનું પ્રકિરણન એટલે શું? તેના 2 ઉદાહરણ. સૂક્ષ્મકણો અને અણુઓ અથવા પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે. ઉદાહરણ છે ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો વાદળી રંગ, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રંગ રાખવામાં આવે છે. ત્યારબાદ સવાલ નંબર 10, કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકિરણન થઈ શકતું નથી. બાહ્ય અવકાશમાંથી અંતરિક્ષ યાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના ઘટકનું પ્રકિરણન ન થતું હોવાથી અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળા રંગનું દેખાય છે. ત્યારબાદ સેક્શન બી. પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ 2ના જવાબ લખવાના છે. આપણે તમામ પ્રશ્નોના જવાબ શીખીએ. નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે. પહેલું છે નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે? તો એ જવાબ થશે પાણી, એસિડિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યાર પછી બીજું છે કોઈ વ્યક્તિ 2 મીટરથી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામીને ખાલી પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય. જવાબ થશે -0.5D નામના લેન્સથી નિવારી શકાય છે. ત્યારબાદ ત્રીજું છે આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા એક ચિત્ર આપેલું છે, તેનું નિરીક્ષણ કરવાનું છે. ઉપરોક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર થતા દ્રાવણ દૂધિયા રંગનું બને છે. જવાબ થશે CO2 વાયુ પસાર કરવાથી દૂધિયા બને છે. ત્યારબાદ ચોથું છે અહીંયા એક આકૃતિ છે અને તેના આધારે પ્રશ્ન પૂછો છે કે ઉપરોક્ત આકૃતિમાં પડદા પર Q પર પ્રકાશનો કયો રંગ જોવા મળશે? અહીંયા જવાબ લખી શકાય શ્વેત રંગ જોવા મળશે. ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખવાનું છે. 5 દાંતના બહારનું આવરણ શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. 6 કવચના ડંખમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ હોય છે. 7 પ્રેસબાયોપિયાની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય છે? પ્રેસબાયોપિયા નામની આંખની તકલીફ દૂર કરવા માટે બાયફોકલ લેન્સ વપરાય છે. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. 8 નંબરનું વિધાન ખરું છે, 9 નંબરનું વિધાન ખોટું છે, 10 નંબરનું વિધાન ખરું છે. આ રીતે તમે ખરા ખોટા લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે. કોઈ પણ 2ના જવાબ લખવાના છે. આપણે તમામ પ્રશ્નોના જવાબ શીખીએ. 1 નીચેના પદાર્થોની લાલ અથવા ભૂરા લિટમસ પેપર પર શી અસર થાય છે તે લખવાનું છે. શુષ્ક HCl વાયુ, તેની ભૂરા અને લાલ લિટમસ પેપર અસર લખવાની છે. ત્યારબાદ લીંબુનો રસ, દહીં અને છેલ્લે છે સાબુનું પાણી. અહીંયા મારે દહીં લખાયું છે, ત્યાં તમારે સાબુનું પાણી લખવું. દહીંના બદલે સાબુનું પાણી લખી તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખીશું HCl, બીજી ખાલી જગ્યામાં લખીશું NH3. ત્યારબાદ સવાલ નંબર 3 4 દ્રાવણો ABCDની pHનું માપન કરતા અનુક્રમે 5, 1, 10 અને 7 માલુમ પડે તો કયું દ્રાવણ કેવું હશે તે લખવાનું છે. પહેલું છે તટસ્થ હશે કયું? તો pH 7 તટસ્થ હશે. બેઝ કયું હશે? pH 10 બેઝ હશે. નિર્બળ એસિડિક કયું હશે? pH 5 નિર્બળ એસિડિક હશે. અને પ્રબળ એસિડિક pH 1 પ્રબળ એસિડિક હશે. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ ખોરાકના પાચનમાં pHનું મહત્વ સમજાવો. અહીંયા તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ખોરાકના પાચનમાં pHનું મહત્વ શું છે તે તમે ડિટેલમાં જવાબ આ મુજબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચીશ નહીં, તમે વિડીયો પોઝ કરી જવાબ લખશો. ત્યારબાદ સવાલ નંબર 5 આલ્કલી એટલે શું? તેના 2 ઉદાહરણ. પાણીમાં બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે. NaOH અને KOH એ તેના ઉદાહરણ છે. ત્યારબાદ છઠ્ઠું છે આપેલ આકૃતિમાં પાણીના બુંદમાં દાખલ થતા અંદર અને બહારથી નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓના નામ લખવાના છે. તો લખી શકાય પ્રકાશનું કિરણ પાણીના બિંદુમાં પસાર થાય ત્યારે વિભાજન અને વક્રીભવન, અને બુંદના સીમારેખા પર અથડાય ત્યારે પ્રકાશનું પરાવર્તન, જ્યારે બુંદમાંથી બહાર નીકળે ત્યારે પ્રકાશનું વક્રીભવન થઈને મેઘધનુષની રચના બનાવી માનવ આંખ સુધી પહોંચે છે. આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીઓના નિવારણની માત્ર આકૃતિ દોરવાની છે. તમે આ મુજબ આકૃતિ દોરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 8 એક વ્યક્તિને લઘુદ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5D પાવરના લેન્સની જરૂર પડે છે. તો આ ખામીનું નિવારણ કરવા માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ જે તમે આ મુજબ લખી શકો છો. ગણતરી કરી તમે જવાબ લખશો. આ મુજબ ગણતરી કરી જવાબ થશે -18.2 સેન્ટીમીટર અંતર્ગોળ લેન્સની જરૂર પડે છે. ત્યારબાદ કાર્ય જણાવો. કીકી અને સિલિયરી સ્નાયુ. કીકીનું કાર્ય છે
કનિનિકાની મધ્યમાં આવેલ નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવાય છે. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. અને સિલિયરી સ્નાયુમાં લખી શકાય. નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા 3 સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ કહે છે. તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. ત્યારબાદ આગળ સિલિયરી સ્નાયુ વિશે તમે આ મુજબ ડિટેલમાં લખીશો. વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 10, સમજાવો આંખની સમાવેશન ક્ષમતા. જુદા જુદા વસ્તુઓનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એ માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ નેત્રમણીની પોતાની કેન્દ્રમાં લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. અથવા નજીકથી તેમજ દૂરની વસ્તુ તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. ત્યારબાદ સેક્શન સી જોઈએ. આ વિભાગમાં કુલ 15 પ્રશ્ન છે. કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના છે. નીચે આપેલા વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો તે કયું હોઈ શકે? તો HClનું દ્રાવણ હોઈ શકે. ત્યાર પછી બીજું છે, જ્યારે એક કસનળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝના દ્રાવણને ઉમેરવામાં આવે તો શું થશે? જવાબ થશે 1 અને 4 બંને થશે. 3, દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલા ટૂથપેસ્ટને સ્વભાવ કેવો હોય છે? તે બેઝિક હોય છે. 4, જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? પારદર્શક પટલ પર થાય છે. ત્યારબાદ 5મું છે, વર્ગમાં સૌથી પાછળ બેઠેલ વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખેલા અક્ષરોને વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરોને વાંચી શકતો નથી. તો કયું વિધાન સત્ય છે? તો વિધાન ડી સત્ય થશે. ત્યારબાદ આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. 6 નંબરનું વિધાન સાચું છે, 7 નંબરનું ખોટું છે, 8 નંબરનું સાચું છે, 9 નંબરનું વિધાન ખોટું છે. તે તમે વાંચી જવાબ લખી શકો છો. ત્યારબાદ આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 10 નંબરની ખાલી જગ્યામાં લખીશું NaHCO3, 11માં લખીશું H2, 12માં લખીશું સિલિયરી સ્નાયુઓ. આ રીતે જવાબ લખી શકો છો. ત્યારબાદ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર. 13 નંબરનું છે, દાક્તરો ભાંગી ગયેલા હાડકાને જોડવા માટે પ્લાસ્ટર સ્વરૂપે જે પદાર્થનો ઉપયોગ થાય છે તે પદાર્થનું રાસાયણિક નામ શું છે? તો કેલ્શિયમ સલ્ફેટ CaSO4, પ્લાસ્ટર ઓફ પેરિસ પણ તેને કહેવાય છે. 14, કયા વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો? સર આઇઝેક ન્યૂટને. ત્યારબાદ 15, વિચલન કોણ એટલે શું? પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશ કિરણ માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચલન કોણ કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3B. આ વિભાગમાં કુલ 5 પ્રશ્ન છે. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. 1, pH માપક્રમ વિશે ટૂંક નોંધ લખવાની છે. જવાબ લાંબો થવાને કારણે વિદ્યાર્થી મિત્રો હું જવાબ વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી તમે આ ટૂંક નોંધ લખી શકો છો. સવાલ નંબર 2, દાંતનો સડો અટકાવવા માટે pHનું મહત્વ સમજાવો. આ ટૂંક નોંધ તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. આ રીતે તમે જવાબ ડિટેલ્સમાં pHનું મહત્વ લખી શકો છો. સવાલ નંબર 3, એસિડના કોઈ પણ 3 રાસાયણિક ગુણધર્મો સમીકરણ સહ સમજાવવાના છે. તમે આ મુજબ તેના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકો છો. સમીકરણ પણ સાથે લખવું જરૂરી છે. સવાલ નંબર 4, ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું? તે ઉત્પન્ન થવા માટેના કારણો તથા નિવારણ વિશે સમજાવો. ગુરુદ્રષ્ટિની ખામીને હાઇપરમેટ્રોપિયા થવાના કારણો છે એ આ મુજબ છે, જે તમે ડિટેલમાં વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. તેનું નિવારણ કરવા માટેના ઉપાય છે તે પણ લખી શકો છો. સવાલ નંબર 5, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવવાનું છે. ડિટેલમાં જવાબ તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. પ્રશ્ન નંબર 4B. કુલ 5 પ્રશ્ન છે. તેમાં કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. તમામ પ્રશ્નોના જવાબ આપણે જોઈએ. 1, ખાવાના સોડાની બનાવટ સમીકરણ સહિત લખી તેનો કોઈ એક ઉપયોગ જણાવવાનો છે. સમીકરણ સાથે તમે ખાવાના સોડાનો આ રીતે લખી શકો છો અને તેનો જવાબ આ મુજબ લખી શકો છો.
ત્યારબાદ બીજું છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. 1. તે તાજા દૂધની પીએચને 6 થી થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. બીજું, શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? દૂધ અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે ખાવા સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે. દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. ત્યારબાદ ત્રીજું, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપવાના છે. જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તેવી પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે અને તેના ઉદાહરણ આ મુજબ તમે લખી શકો છો. ત્યાર પછી ચોથું છે, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવવાની છે. પૃથ્વીનું આવરણ ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના આલંબિત કણો અને હવાના અણુઓનું મિશ્રિત છે. ટિન્ડલ અસર વિશે તમે આ મુજબ ડિટેલમાં જવાબ લખી શકો છો અને તેના ઉદાહરણ જોઈએ તો તે પણ અહીંયા લખેલા છે. સવાલ નંબર 5, સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે? કારણ આપવાનું છે. વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દૃશ્યપ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિણામ ધરાવે છે. આ કણો લાલ રાતા રંગની મોટી તરંગ લંબાઈના દૃશ્યપ્રકાશ કરતાં બ્લુ ભૂરા રંગની તરફની નાની તરંગ લંબાઈના દૃશ્યપ્રકાશના પ્રકરણ માટે વધુ અસરકારક હોય છે. એટલા માટે આપણને આકાશ ભૂરું દેખાય છે. તમે ડિટેલમાં જવાબ આ મુજબ લખી શકો છો. ત્યાર પછી 4B છે. કુલ 5 પ્રશ્ન છે. કોઈ પણ એકનો જવાબ લખવાનો છે. 1. દાણાદાર ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાને પ્રયોગ સાથે સમજાવવાની છે. તમે પ્રયોગની સૌપ્રથમ આકૃતિ દોરી શકો છો. ત્યાર પછી તેને આ મુજબ સમજાવી જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. હું તમામ જવાબ વાંચીશ નહીં. સવાલ નંબર 2, સોડિયમ કાર્બોનેટની સાંદ્રતા HCl સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવવાનો છે. તેમાં પણ તમે આ મુજબ આકૃતિ દોરશો. ત્યારબાદ આકૃતિ દોરી તમે ડિટેલમાં જવાબ આ મુજબ લખી શકો છો. માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગના અને કાર્યો જણાવવાના છે. માનવ આંખની આકૃતિ તમે આ મુજબ દોરી શકો છો અને તેના કાર્યો વિશે ડિટેલમાં જવાબ આ મુજબ લખશો. ત્યારબાદ ચોથું છે, અહીંયા એક આકૃતિ આપી છે. તે આકૃતિના આધારે આપણે અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો Cl2. 2. કેથોડ પાસે કેવું દ્રાવણ NaOH નું બને છે? ત્રીજું છે, ખાલી જગ્યા લખવાની છે. તો NaOH1 અને Cl2G આ મુજબ લખી શકો છો. અને ચોથું છે, આ પદ્ધતિને શું કહેવાય છે? ફ્લોર અલ્કલી પદ્ધતિ કહે છે. ત્યારબાદ 5મું છે, ખાલી જગ્યાઓમાં જવાબ લખવાના છે. પહેલી ખાલી જગ્યામાં લખીશું વાતાવરણીય પરાવર્તન. બીજી ખાલી જગ્યામાં લખીશું લંબ તરફ. ત્યાર પછીની ખાલી જગ્યામાં લખીશું નીચે અને છેલ્લી ખાલી જગ્યામાં લખીશું ટમટમવાની. આ રીતે તમે આપણું પેપર લખી શકો છો. અહીં આપણું ધોરણ 10નું એકમ કસોટીનું પેપર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.